મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. આજે આપણે આવી જઈએ અહીંયા ટ્રેને સ્ટેશને આવી જઈએ આપણે, કેમ કે અત્યારે આપણે જવાનું હોય બહાર. વિડીયોમાં એન્ડ સુધી બને રહ્યો એટલે તમને બી ખબર પડે. ને અત્યારે સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો. જો ચલો મળીએ. બેન જવાનું હોય અત્યારે અને ટ્રેનમાં બેન આપણે જવાનું હોય ગામડે, એટલે વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, તમને ખબર પડે કે અમે કઈ રીતે જઈએ. અત્યારે તો જો વરસાદ ચાલુ થઈ ગયો, સવારમાં વરસાદ આવી ગયો. અમે નીકળ્યા ત્યારે નહોતો, અત્યારે ચાલુ થઈ ગયો વરસાદ. આપણે ટ્રેનમાં બી ગયા, જો અહીંયા ટીપા બી પડે કેમ કે વરસાદ ચાલુ. અને અત્યારે કેટલા જણ નીકળ્યા જો અહીંયા મારા પપ્પાએ મમ્મીએ અને અહીંયા ઠેલા હરખા કરી રહ્યા. અને બસ અને આ વિડીયોમાં એન્ડ સુધી બતાવ્યું કે આપણે ક્યાં જવાનું હોય, એટલે તમને ખબર પડે કે આપણે ક્યાં જઈશું. અને અત્યારે તો કોઈ છે નહીં ટ્રેનની અંદર. અને સવારના કેટલા વાગે તો બતાવું, 6:22 થઈએ. ટ્રેન ઉપડી ગઈ અને ટ્રેનમાં બેસી ગયા. જો ટ્રેન ચાલી રહી છે અત્યારે હાલમાં, બતાવું તમને. ફાઇનલી તો આપણે જે સ્ટેશને ઉતરવાનું હોય સ્ટેશન આવવાનું થોડા સમયમાં. અને અત્યારે ખાલી આ વાડીઓનો નજારો જો એકદમ લીલુંછમ બધું થઈ ગયું વરસાદના કારણે, અને જોવાની બહુ મજા આવે. અને કાલે આપણે વાડીઓમાં જઈશું એટલે વ્લોગ જોવાનું જરૂરથી ભૂલતા નહીં. અને અત્યારે ખાલી તમે ટ્રેન અત્યારે જઈ રહીએ અને થોડા સમયમાં સ્ટેશન આવવાનું હોય. અત્યારે ખાલી તમે વાડીઓ જુઓ, ખાલી એક બધી જ તમને જે લગે બધું લીલુંછમ જ દેખાશે. અને આ ટ્રેનનો ડબ્બો છે. તો આપણે જ્યાં પહોંચવાનું ત્યાં પહોંચી ગયા છીએ. અને હજી સ્ટેશને હજી ઘરે જવાનું બાકી છે. અત્યારે વાગી ગયા, અત્યારે જો 2 વાગવા આવ્યા. અને આપણે ઓલી જે બસ છે ને એમાં જવાનું હજી ઉપડી નહીં, ઉપડવાની હજી વાર. એટલે શું ત્યાં ઉતરીને પછી આપણે ઘરે જઈશું, પછી તમને ત્યાં મજા આવશે ત્યાં જોવાની. કેમ કે વાડીઓના બ્લોગ ને એવું બધું આવવાનું તમે જરૂરથી જોજો. આપણે પહોંચી જઈએ અને જો રસ્તામાં જઈ રહ્યા છીએ. હનુમાન મંદિરે પહોંચ્યા હજી તો, અને જઈએ ચાલતા ચાલતા ધીમે ધીમે, એટલે ઘરે પહોંચી ગઈશું. અને અહીંયા જો લીલુંછમ વાતાવરણ, અને પાછળ નદી બી છે જ્યાં હું તમને બતાવીશ વિડીયો. આમ જોઈ સુધારી રહ્યા લાગે તો બાર મહિના થાય. આવી રહ્યું હતું કદી જમવું ગળ્યું તો ચાખે જમરૂક આવ્યું કે હમણાં ઓલી સાઈડ જોવા જઈએ આપણે, ત્યાં જમરૂક બહુ આવ્યા એવું સાંભળવામાં આવ્યું આપણને તો. અને અત્યારે જો વરસાદ જેવો માહોલ થઈ ગયો હે. તો ફાઇનલ મિત્રો આપણે ધાબે આવી ગયા. અને જો આ લોકોને ધાબા ઉપર કેવું હવે બાજુનું જે ઝાડ ને એમાંથી આવી રીતે કંઈક આગળ આવે. અને આ લોકોની સાઈડમાં નદી બી જાય છે, બતાવું તમને. જો આ વાળી ઘરની એક્ઝેક્ટ પાછળ આવી રીતે નદી જાય. અત્યારે તો પાણી ઓછું હોય, તો વરસાદમાં વધારે હતું. અને જો આ જે ઝાડ દેખાય ને આજુબાજુના બધા, હા મેં તમને પપૈયું બતાવું જે હમણાં ઉતારવાનું હોય ને એ વિડીયોમાં લઈશું અમે. જો હમણાં ત્યાંનું પપૈયું ઉતારવાનું હોય, આ વાળું પપૈયું પાકી ગયું ને પીળા કલરનું, તો ઉતારે. અને તમે બધા બી આવો જમરૂક ખાવા. અને ઓલી સાઈડ આગળની સાઈડ ક્યાંક વાડી છે, ત્યાં જઈશું કાલે. અને અત્યારે જો આ લોકો પ્લાન બનાવી રહ્યા પપૈયું ઉતારવાનું. ચલો જઈએ ને પછી. એટલા પપૈયા બાકી હજી, જો હજી પાક્યા નહીં રહ્યા. એવા 2 ઝાડ 3 સોરી, એક આઈ રહ્યું. ત્યાં મામા રહે ને ત્યાં મોર આવી ગયો. અવાજ થોડો નજીક જઈને વિડીયો બનાવો તો ઉડી જાય એમાં, એટલે આ તો તમને દૂરથી બતાવું છું હું. અને એના પંખ ફેલાવો તો બહુ મજબૂત લાગે એમાં. જો આવી રહ્યું મસ્ત મોર.
જો દૂર ગયું. અને હું પડ્યો એવું આડો, અને એમાં પ્રોબ્લેમ એવી થઈ ગઈ ને મિત્રો કે હું મારો ફોનનું ચાર્જિંગ નહીં લે. મને લાગ્યું અહીંયા હશે, કેમ કે આ તો એ લોકો જ્યાં ફરવા ગયા ને બહાર, તો ત્યાં ચાર્જિંગ જોડે લઈ ગયા. એટલે મારે મેં બીજા જોડે મંગાવ્યું ચાર્જિંગ અત્યારે, કેમ કે અપ્પુ જો ચાર્જિંગ નહીં મારેલો. અને અહીંયા બીજા બધાને સારા કેબલ, મારા સી પિનનું કેબલ ચાલે એટલે. તો એ સોલ્યુશન પતે પછી કંઈક થશે. તો આજનો બ્લોગ તમને જો ગમ્યો તો જરૂરથી લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગની સાથે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ચેનલ બનાવવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને જજો. બાય બાય. ફરી મળીશું નવા બ્લોગની સાથે, અને વાડીઓના બ્લોગ આવશે એટલે જોવાનું ભૂલતા નહીં. બાય બાય.